નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલીના બાબેન ગામની સીમમાં બળદગાડામાં અથડાતા બાઇક સવાર યુવકનું મોત, સાથી સવાર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવાયો. આજે શિવાજી જયંતિ નિમિત્તે બારડોલીના બાબેન ગામ ખાતે આવેલ શિવાજી રાજા ગ્રુપ દ્વારા આયોજિત પરંપરાગત શોભાયાત્રાની તૈયારીઓ માટે જતા બાબેનના બે યુવાનોની મોટરસાયકલ સ્લીપ ખાઈ આગળ ચાલતા બળદગાડામાં અથડાતા એકનું ગંભીર ઈજાઓ સાથે મોત નીપજ્યું હતું. જ્યારે સાથી સવાર યુવકને ઈજાઓ થતાં સારવાર હેઠળ રખાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ બાબેન ગામે આવેલ ઓમ રેસિડેન્સી વસાહતમાં રહેતા કલ્પેશ દગડુ સોનવણે વ 25 વેલ્ડિંગ કામ તથા વરુણ વામન પવારુ વ 22 જોડવા નોકરી પોતાની મોટરસાયકલ ઉપર સવાર થઈ બારડોલી સુગર ફેક્ટરી તરફથી બાબેન તળાવ ખાતે શિવાજી જયંતિની શોભાયાત્રાના કામકાજમાં જઈ રહ્યા હતા. ત્યારે બાબેન ખાતે આવેલ પેટ્રોલ પંપ પાસેના માર્ગ ઉપર એક અજાણી કારના ચાલકે તેઓની મોટરસાયકલને ટક્કર મારતા તેઓનું વાહન સ્લીપ ખાઈ માર્ગમાં આગળ ચાલતા બળદગાડામાં અથડાયું હતું. ગંભીર અકસ્માત થતાં બાઇક ઉપર બેઠેલ વરુણ વામન પવારનું માથું બળદગાડાની એંગલમાં અથડાતા તેને માથામાં અને ડાબા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે સાથી સવાર કલ્પેશ દગડુ સોનવણેને હાથ અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં વરુણની હાલત નાજુક જણાતા તેને સુરત ખાતે રિફર કરાયો હતો, જ્યાંથી મળતી માહિતી મુજબ તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ કલ્પેશની બારડોલી ખાતે સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે. પોતાના સાથી કાર્યકર્તાના અકસ્માત અને મોતના ખબર ફેલાતા બાબેનના શિવાજી રાજે ગ્રુપ દ્વારા શોભાયાત્રાના કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. સાથી યુવાનોના ગમખ્વાર અકસ્માતના પગલે ભારે ગમગીની સાથે લોકોના ટોળા ઉમટ્યા હતા.